હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે વાગે છે 9:30 અને હું હવે ગાડી ભરીને નીકળ્યો છું. કેમ કે આજે ગાડીવાળા લોકોએ ખાલી કરી નહોતી રાખી, એની હિસાબે લેટ થઈ ગયો. કેમ કે એ બિચારા માણસો છે કાયમ થાકી જતા. પછી રાઈતે હું 9 વાગે આવ્યો હતો, એટલે 9 વાગે એને ખાલી ન કરી દે. રસોઈને એવું બધું બનાવવું હોય કાંઈ વાંધો નહીં, હાલો ને એકથી વહેલું મોડું આમ છે આમ. હવે હું ગાડી ભરીને જાઉં છું. જોઈ જાઓ, 1 વાગે પાછો આવી છે કે 2 વાગે. ટાઈમનો તો બહુ કંઈ નક્કી હોય નહીં અમારા કામમાં, કેમ કે ટાઈમ ટેબલ વગરનો ધંધો છે અમારો. જેટલા વાગે એટલે આપણે શું છે બધું એટલો જ હોય. ચા પાણી પીને જેટલા નથી આપણે નીકળી ગયા છે. હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. કેમ કે આજે લેટ બહુ જાજુ થઈ ગયું છે, એટલે કીધું ચા પાણી પીને નિરાંતે હાઈકે જ આવતું છે. હવે ઉતાવળ કરીને કાંઈ ફાયદો છે નહીં. આના કરતાં ધીરે ધીરે હાઈકે જાય, ભલે ને 2-3 વાગી જાય આવવા. તો અત્યારે વાગે છે બપોરના 1:45 અને હવે હું 1 ફેરો ભરીને આવ્યો હતો. જાઉં છું એટલે 1 ફેરો આપણો હવે કમ્પ્લીટ થાય છે. અમે સોફરે પગી છે એટલે પછી હવે જમીન કેટલા વાગે પાછો નીકળું છું એ જોવાનું છે. મારો તો અંદાજ છે 4-4:30. કેમ કે રોહિતનું થયું એટલે મને તો ખબર જ છે કે આ લોકો ગાડી ખાલી કરશે કે નહીં. કારણ કે ગાડી આવી ગઈ અટાણે ઉતારી છે. ગાડી આવી જાય પછી અડધી-પોણી કલાક તો એમને એમ કાઢશે, પછી ખાલી જશે. એટલે 4 તો એમને એમ જ વગાડે. કેમ કે હવે કામ કરતા હોય નાઇટમાંય કરે, નાઇટમાંય કામ કરે, દિવસને કરે, એટલે થાકી જતા. એટલે હું બહુ કંઈ કહું નહીં, ભલે ને ધીમે ધીમે ઉતારે જાય થાય જાય. બીજું તો કેમ કરું, માણસ છે એ બિચારા કંઈ મશીન તો નથી, જેમ કરે એમ કરવા દેવાનું. મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને હવે હું ગાડી ભરીને જાઉં છું જેતપુર. મેં તમને કીધું હતું કે 4-4:30 તો વગાડી જ દે. 4:30 વાગ્યા છે, હવે હું ગાડી ભરીને જાઉં છું. જોઈ છે હવે રાતે કેટલા વાગે આવું છું, બતાવીશ કેટલા વાગે પાછો રિટર્ન માલ ભરીને પહોંચું છું. કાચા રસ્તામાં જાઉં છું. આ કાચો રસ્તો છે, પછી આમાંથી આપણે હજી આગળ થોડાક હાલી એટલે આવે સિંગલ પટ્ટી. એ આમ આગળ છે હજી, કેમ કે આ તો બધું ધાર જ છે. આવી રીતના જંગલ, એની અંદર કારખાનું. આજે આ એ કેળો હે જો ઓલો ટેમ્પો જઈને ત્યાં સિંગલ પટ્ટી આવી જાય. એ પછી હાઈવે ત્યાંથી 8 કિલોમીટર હાલીને પછી હાઈવે આવી જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને હું હવે ગાડી ભરી રિટર્ન નીકળી ગયો છું. કારણ કે મેં તમને આગળ કીધું હતું કે 9 વાગશે આજે આપણે ઘરે જવાનું. 9 વાગી ગયા છે, હું જાઉં છું ઘરમાં. કેમ કે હવે કાયમીનું આ બધું રહી રહીને મને અનુભવ પૂરો થઈ ગયો હોય કે એટલે વાર લાગે ગાડી ભરવા. કેમ કે ફરતું ભરવાનું હોય. અડધો અહીંથી ભરાવે, અડધો વાંથી ભરાવે. કંઈક તો જાજો ટાઈમ ખાલી આવવા જવામાં જ લાગે. બાકી એક જગ્યાએથી ભરવાનું હોય તો 2 કલાકમાં ગાડી પાછી વહી આવે. કાંઈ વાંધો નહીં, મામા દાદાને દર્શન કરતા જાય ને. જય મામા દાદા.